સગર્ભા મહિલાએ બાળકને જન્મ આપ્યા બાદ પેટમાં દુખાવો પડ્યાનું યથાવત રહેતા સોનોગ્રાફી કરાવી હતી, જેમાં પેટમાં કપડાનો ટુકડો હોવાનો રિપોર્ટ આવતા દર્દીએ તાત્કાલિક ઓપરેશન કરાવ્યું. દર્દીએ વારંવાર ડોક્ટરને કહેવા છતાં મન પણ ન લેતા આખરે દર્દીના પતિએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. સુરતના અમરોલી ખાતે રહેતા શૈલેષ જોશી સોલંકીના લગ્ન જંબુસરની અમીષા સાથે થયા હતા. તેમની પત્ની અમીષાને ગર્ભ રહેતા તે તેના પિયરે આવી હતી. દરમિયાનમાં 5 મહિના પહેલા એટલે કે 22મી સપ્ટેમ્બરના રોજ તેમની પત્નીને જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં પ્રસૂતિ માટે દાખલ કરી હતી, જ્યાં મહિલા તબીબ ડોક્ટર ચાર્મી આહિરે તેમની પત્નીનું સિઝેરિયન ઓપરેશન કર્યું હતું. જેના બીજા દિવસે તેમની પત્નીનું પેટ ફૂલી જતા તબીબે તેમને દવા આપી હતી. તેમ છતાં તેને સારું ન થતાં જંબુસરની તુષાર પટેલ હોસ્પિટલમાં દાખલ કરી હતી, જ્યાં થોડા દિવસની સારવાર બાદ સારું લાગતા તેઓ સુરત તેમના ઘરે ગયા હતા. જોકે તે બાદ પણ તેમને પેટમાં સતત દુખાવો રહેતા અન્ય તબીબ પાસે જતા ડોક્ટરે તેમની પત્નીનું સોનોગ્રાફી કરાવતા તેના પેટમાં કપડું રહી ગયું હોવાનું માલુમ પડ્યું હતું, જેથી તેમણે ડોક્ટર ચાર્મી આહિરનો સંપર્ક કરતા તેમણે તેમની હોસ્પિટલમાં પૂરતા સંસાધન ન હોય SSGમાં જવા જણાવતા તેઓ વડોદરા ગયા હતા. જોકે વડોદરા SSGમાં પણ તેમને યોગ્ય પ્રત્યુત્તર નહીં મળતા સુરત આવી તેમની પત્નીનું 2 મહિના બાદ સુરતની ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવતા 29મી નવેમ્બરે ઓપરેશન કરી તેમના પેટમાંથી કપડું કાઢ્યું હતું. સમગ્ર પ્રકરણમાં મહિલા તબીબ ડોક્ટર ચાર્મી આહિરની ગંભીર બેદરકારી જણાતા તેમણે જંબુસર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.